શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજ આપણે નિર્જળા એકાદશી વ્રત કથા મહિમા કહીશું, પૂજા વિધિ કહીશું, મંત્ર કહીશું. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે. વર્ષમાં 24 એકાદશીઓમાંથી નિર્જળા એકાદશીને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી 24 એકાદશીના ઉપવાસ જેટલું જ ફળ મળે છે. જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી અથવા ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. નિર્જળા એકાદશીની પૂજા સામગ્રીમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પ્રતિમા અથવા ચિત્ર, કળશ, તાંબુ અથવા માટીનું, નારિયેળ અને સોપારી, ગંગાજળ, પંચામૃતમાં દૂધ, દહીં, મધ, ઘી અને ખાંડ, તુલસીના પાન, મીઠાઈઓ અને પંચમેવા, પીળા કપડાં, પીળા ફૂલ, ચંદન, ધૂપ, દીવો, કપૂર અને અગરબત્તી, પીળા રંગના ચોખા અને કુમકુમ. નિર્જળા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અથવા ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો. સ્નાન કર્યા પછી પૂજા સ્થળ સાફ કરો અને ગંગાજળ છાંટો. ચોકી પર લાલ કપડું ફેલાવો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. વિધિ મુજબ પૂજા કરો અને ફળો, ફૂલો અને ભોગો વગેરે અર્પણ કરો. એકાદશી કથાનો પાઠ કરો. આ સાથે એકાદશી તિથિ પર દાન આપવું પણ પુણ્યશાળી માનવામાં આવે છે. બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિના દિવસે સવારે ભગવાન વિષ્ણુની પૂજા કરીને ઉપવાસ તોડો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ વિષ્ણવે નમઃ. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ. આ મંત્રનો જાપ કરો. ભગવાન વિષ્ણુ ગાયત્રી મંત્ર. ઓમ નારાયણ વિદ્મહે વાસુદેવાય ધીમહિ તનો વિષ્ણુ પ્રચોદયાત. કથા. ભીમસેન પૂછ્યું, હે પિતામહ, હે વ્યાસજી, આ મારા ચારે ભાઈઓ માતા કુંતાજી અને દ્રૌપદીજી ક્યારેય એકાદશીના દિવસે ભોજન કરતા નથી, પણ મારાથી ભૂખ વેઠી શકાતું નથી. તેથી વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો. એવું ભીમસેનનું વચન સાંભળી વ્યાસજી બોલ્યા કે જો તને સ્વર્ગ વહાલું અને નર્ક અનિષ્ટ હોય તો બંને પક્ષની એકાદશીઓએ ભોજન કરવું નહીં. ભીમસેને કહ્યું, હે પિતામહ, દિવસમાં એક વખત ભોજન પર રહેવા હું અસમર્થ છું, તો પછી બંને વખત ઉપવાસ કેમ કરી શકું? કારણ કે મારા પેટમાં ભૂખ નામનું અગ્નિ છે, જેથી ખાધા વગર રહી શકાય તેમ નથી. જેથી કોઈ એવો ઉપવાસ કહો કે મારું કલ્યાણ થાય. વ્યાસજીએ કહ્યું, ભીમ, મનુસ્મૃતિ અને વેદમાં કહેલા ધર્મો તે સંભળાવ્યા. તે સંઘળા આ કળિયુગમાં પાળી શકાય તેવા નથી. તેથી ઓછા ખર્ચમાં સુખેથી થઈ શકે તેવું વ્રત સાંભળ. બે પક્ષની એકાદશીને દિવસે નિરાહાર રહે છે, તેને નરક ભોગવવું પડતું નથી. આવા વચનો સાંભળી ભીમ ભયથી કહેવા લાગ્યું, હે પિતામહ, ઉપવાસ કર્યા વગર ઘણું ફળ થતું હોય તેવું વ્રત મને કહો. વ્યાસજીએ કહ્યું, જ્યેષ્ઠ શુદ્ધ એકાદશીનું પ્રયત્નપૂર્વક વ્રત કરું. તેમાં સ્નાન અને આચમન સિવાય જળનો સંબંધ રાખવો નહીં. જે માણસ એકાદશીમાં સૂર્યોદયથી બારસના સૂર્યોદય સુધી જલપાન પણ કરતો નથી,
તેની પ્રયત્ન વિના સંઘળી એકાદશીનું ફળ મળે છે. 12ને દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી બ્રાહ્મણને વિધિથી જળ અને સુવર્ણ આપી ભોજન કરાવ્યા પછી નિયમથી પોતે ભોજન કરવું. હે ભીમસેન, વિધિથી એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની સંઘળી એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. આ વાત સાક્ષાત નારાયણે મને કહેલી છે. જ્યેષ્ઠ શુદ્ધ એકાદશીએ નિર્જળ વ્રત કરવાથી સંઘળા તીર્થની યાત્રા દાનથી પણ અધિક ફળ મળે છે. ધન ધાન્ય પુત્ર એ બધાને આપનારી છે. એકાદશીને દિવસે નિર્જળ ઉપવાસ કરવાથી કાળા યમદૂતોના દર્શન થતા નથી, પણ પીળા વસ્ત્ર પહેરનારના ચક્રને ધારણ કરનાર વિષ્ણુદૂતો આવે છે. હે જન્મેજય, એવા વ્યાસજીના વચનો સાંભળી એકાદશીને દિવસે પાંડવો સહિત ભીમસેને પણ નિર્જળ વ્રત કર્યું. તેથી આ એકાદશીને ભીમ 11 નામથી પ્રસિદ્ધ થયેલી છે. હે દેવેશ, સ્ત્રી અથવા પુરુષ જે કોઈ આ એકાદશીનું વ્રત કરે તેના મેરુ પર્વત જેવડા મોટા મોટા પાપો પણ બળી ભસ્મ થઈ જાય છે. પોતાની શક્તિ પ્રમાણે વસ્ત્ર વડે વીટેલા અને તેમાં થોડું સુવર્ણ નાખ્યું જળ કુંભનું સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું. આ દિવસે કરેલું દાન, જપ, હોમ બધું જ અક્ષય થાય છે, એમ શ્રી કૃષ્ણએ કહ્યું છે. હે રાજન, જે માણસ એકાદશીને દિવસે અન્ન ખાય છે તે આ લોકમાં ચંડાળ થાય છે, અંતે નરકમાં પડે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા કરનારા, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, બ્રાહ્મણનો દ્રોહ કરનાર પણ સર્વ પાપોથી મુક્ત થાય છે. હે રાજન, નિર્જળા એકાદશીને દિવસે શ્રદ્ધા રાખવી, નારાયણનું પૂજન કરવું, બ્રાહ્મણોને વિવિધ પ્રકારનું ભોજન કરાવવું, ઉત્તમ દક્ષિણા આપવી, પ્રસન્ન કરવા. જો બ્રાહ્મણો પ્રસન્ન થાય તો સાક્ષાત નારાયણ પણ પ્રસન્ન થાય છે. જે માણસો આ એકાદશીને દિવસે ઉપવાસ કરે છે, નારાયણનું પૂજન કરે છે, દાન આપે છે, રાત્રે જાગરણ કરે છે, તેના સેંકડો વંશજો વૈકુંઠ ધામમાં જાય છે. એકાદશીને દિવસે સુપાત્ર બ્રાહ્મણને અન્ન વસ્ત્ર, શેયા, ગાય, આસન અને કમંડળનું દાન કરનાર અવશ્ય વિમાનમાં બેસીને સ્વર્ગમાં જાય છે. જે આ કથા ભાવથી સંભળાવે તે સ્વર્ગને પામે છે. જે માણસ સર્વ પાપોનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે તે સર્વે પાપોથી મુક્ત થઈ મોક્ષ પદને પામે છે. આવી રીતે મહાભારતમાં અને પદ્મ પુરાણમાં જ્યેષ્ઠ શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મય કહેલું છે. ઇતિ શ્રી પદ્મ પુરાણે જ્યેષ્ઠ શુક્લ નિર્જળા એકાદશી મહાત્મ્યમ સંપૂર્ણ.